ને જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આવી ગયા હતા. આજે એટલે તમે કાલનો બ્લોગ જોયો હશે ને તમને ખબર હશે કે કાલે આપણે આખી રાત શૂટમાં હતા. સવારે વહેલા 5 વાગ્યા ત્યાંથી નીકળી ગયા. સવારે 7 વાગે 8 વાગે ઘર બાજુ પહોંચ્યા અને પહોંચ્યા એટલે ડાયરેક્ટ ઘરે બેગ મૂકીને ડાયરેક્ટ છે ને આપણે અહીંયા આવ્યા આશાપુરા માતાજીનું મંદિરે છે ને. લોકેશન એવું સારું છે અને વરસાદ જેવું હતું ને એટલે એમ થયું કે જવું જ છે. એટલા થાય કે આખી રાતનો ઉજાગરો સવાર તો એ એમ થયું કે હે ને છાટા જેવું હોય ને તો મજા આવશે તો જઈ આવી. પછી જામનગર જવાને એટલે ફટાફટ હે ને અહીંયા આવી ગયા. આશાબેન ને કિશોર ને જોઈ રહ્યા. ટેટી પાકી ગઈ પણ ફિર ભી હમ ચલે ગए. फटाका इधर दूर लेवा तो बाय एक है नहीं भाई. ના પૂગી ગયા બધા જો રોટી ના મિત્રો જો અમે અહીંથી ચડી ગયા છે ને સ્કૂલ આખું એને ગ્રુપ થાકી ગઈ છે બિચારી. વરસાદ આવે મિત્રો પહોંચાતો નથી પણ ધીરે ધીરે અડધે ઉધી આવ્યો તો જવું એ જો હજી મારા મા બાપ જવામાં કેમ જવું અહીંયા પહોંચાતું નથી. પહોંચાઈ જાય. વરસાદ આવે ફોન બોનને સાઈડમાં મૂકી ધીમે ધીમે આગળ વધી જોતા રહેજો. માતાજીના દર્શન અમે કરી તમને કરાવીએ. A few minutes later. પણ હે ને અમે આખિરકાર હે ને ઉપર પહોંચી ગયા. માતાજીની કૃપાથી જોયું ને એટલી ટ્રાફિક છે. માતાજીના દર્શન તમે કરી ગયો તો નાનકા નાનકા ભૂલકા આપણી પેલા પૂકી ગયા. આપણે વાહે રહી ગયા. સાહેબ આવી ગયા. તમે દર્શન કરી ગયા માતાજીને. શકો છો બસ જો રસ્તો સીધો ઠંડો પૂરી દે તમે જો અમારી આંખો લાગે ને જાગરો હું જ છે. પણ હે ને ઘરે પહોંચી એટલી વાર જો ઘરે જાય હે આગળનો પ્લાન કંઈ ખબર નથી. હવે મેં જો આપણે હે ને આજવાળી બધાવી હતી અહીંથી એમ આવ્યા. તમને આવ્યા હતા આશાબેન જયમાં બપોરના હુતા હતા ને અત્યારે વાગ્યા 6:30 જરાય નીંદર થઈ ગઈ. આખી રાત ઉજાગરો ને તો તમને બરડો બતાવું. અત્યારે નથી દેખાતો આખો વાદળથી છવાઈ ગયો. તો આશાબેન હવે અમે ઘરે ધીરે ધીરે ઘર તરફ નીકળીએ. નીકળો મિત્રો જોઈને આશાબેન જેવી રીતે કહેવાય કે નીકળો હાલો છતાં બાય જામનગર ભેગાથી આવે આવજો. ભલે હાલો મિત્રો. તો હવે આપણે પપ્પા તેડવા આવી ગયા તો ભણવર બાજુ જઈને ત્યાંથી ઘરે જાય.